ની અંદર આપણે તમને આવો રીતે એક સ્ટાઇલિશ લોગો છે તો બનાવતા શીખવાડવાના છે. તમારા સ્ટેટસ માટે એક જબરદસ્ત પ્રોફેશનલ લોગો બનાવતા શીખવાડવાના છે. ફૂલ પ્રોજેક્ટની અંદર છે તમારું બસ તમારા નામ, તમારા ફોટા અને આગળ તમને જેટલું પણ દેખાઈ રહ્યું છે ને આખા તમને ફોટાની અંદર આ બધું તમે ચેન્જીસ કરી શકશો. બધી લાઈન તમને અલગ અલગ આપેલી છે, ઠીક છે. આના માટે તમારે એક ફોન્ટ એડ કરવાનો પડશે. આ ફોન્ટ પણ તમને ત્યાં આગળ આપણે આપ્યો છે. અથવા ટેલિગ્રામની અંદર તમને ડાયરેક્ટ ફોન્ટ મળી જશે. ટેલિગ્રામથી તમે ડાયરેક્ટ ફોન્ટ છે તેને અલાઇટ મોશનની અંદર એડ કરી દેજો, ઠીક છે. બસ એક ફોન્ટ અને એક પ્રોજેક્ટ આ બે વસ્તુની તમારે જરૂર પડશે. બાકી કાંઈ પણ તમારે મટીરિયલની આગળ જરૂર નહીં પડે, ઠીક છે. ફૂલ પ્રોજેક્ટ છે. ફૂલ પ્રોજેક્ટ લેવા માટે તમને ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપી છે. લિંક ઉપર તમે ક્લિક કરશો ને એટલે આ પ્રમાણે તમારી પાસે ખુલીને આવશે, ઠીક છે. આ પ્રમાણે તમારી પાસે એક પોસ્ટ ખુલીને આવી જશે. આજે પોસ્ટ ખોલીને આવી જાય અને ઉપરની તરફ કરી તમારે થોડુંક નીચે આવી જવું છે. થોડાક તમે નીચે આવશો ને એટલે અહીંયા આગળ તમને જો આવી રીતે લખેલું દેખાડે છે લોગો પ્રોજેક્ટ. આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. અહીંયા આગળ તમે ક્લિક કરશો એટલે અલાઇટ મોશનની અંદર આપણો જે લોગોનો પ્રોજેક્ટ છે તે એડ થઈને આવી જશે. અહીંયા આગળ તમને દેખાડ્યું છે ઇનપુટ. આ ઇનપુટના બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. આ રીતે તમારી પાસે લોગોનો જે પ્રોજેક્ટ છે તે એડ થઈ ગયો છે. હવે આને તમારે ઓપન કરી લેવાનું છે. ઓપન કરશો એટલે સૌપ્રથમ તમારે તમારો ફોટો આગળ સેન્ડ કરવાનો છે. ફોટો સેન્ડ કરવા માટે આને ઉપરની તરફ કરી અહીંયા આગળ તમે નીચે આવશો તમને અહીંયા આગળ દેખાઈ રહ્યો છે ફોટો, આના પર ક્લિક કરવાનું છે. અહીંયા આગળ તમારે જે ફોટો યુઝ કરવાનો છે તેનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલું હોય તેવો તમારે ફોટો અહીંયા આગળ રાખવાનો છે. તો અહીંયાથી તમારે કલર અને ફિલનું ઓપ્શન છે, આના પર ક્લિક કરી દેવાનું છે અને અહીંયાથી જે લાઇન છે આ લાઇન ઉપર તમારે ક્લિક કરવાનું છે. ફોટાનું બેકગ્રાઉન્ડ તમને રિમૂવ કરતા નથી આવડતું તો વિડીયોની લિંક પર તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી છે, તમે જોઈ અને શીખી શકશો. તો આપણે રીતે એડિટિંગ સર છે આનો લોગો આપણે બનાવ્યો હતો. તો અહીંથી આપણે ફોટો સિલેક્ટ કરી અને લઈ આ રીતે તમારો ફોટો આવે છે. ફોટાને તમારે કાંઈ પણ નાનો મોટો કરો તો આજે ટપ્પુ છે આ ટપકાઈથી જો આ રીતે ફોટાને નાનો કરી શકો છો. અહીંથી તમે ફોટાને મોટો કરી શકો છો. ક્યારેક એવું બને તમારો ફોટો મોટો હોય અને અહીંથી કટ થતો હોય તો આજે ટપ્પુ છે આ ટપકા જો આવી રીતે ટપકું ઉપરની સાઈડ થાય તો ફોટો કટ થશે. જેમ અહીંથી આપણે તમને એકવાર ફોટાને કટ કરીને બતાવી દઈએ. જોઈ શકો આ રીતે આપણો ફોટો કટ થઈ ગયો છે. જો આવી રીતે તમારો ફોટો કટ થતો હોય તો તમને સાઈડના જે ટપકા દેખાડ્યા હશે આને તમે આ રીતે ખેંચશો એટલે તમારો ફોટો પાછો હશે તે પ્રમાણે થઈ જશે, ઠીક. આ પ્રમાણે તમારી પાસે ફોટોને રેડી કરી દેવાનું છે. તો અહીંયાથી આપણો ફોટો આગળ સેટ થઈ ગયો છે. ત્યાર પછી આપણે આગળ નામ લખવાનું છે. તો નામ લખવા માટે તમને આગળ એ દેખાઈ રહ્યો છે તે લાઈન તમને આગળ મળી છે. ત્યાર પછી અલ્પેશ છે, અલ્પેશની લાઈન તમને આગળ મળી છે. આજે બે લાઈન તમને દેખાડી છે. પહેલાં ખાલી તમારે અક્ષર લખવાનું છે જે તમારો લોગો બનાવતો હોય તેનો. જેમ કે આપણે આ રીતેશ એડિટિંગ સર છે આનો આપણે લોગો બનાવવાનો છે. તો અહીંથી આપણે એ લખ્યો છે આના પર ક્લિક કરીશું. એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને અહીંયા એ લખ્યો છે આપણે આની જગ્યાએ રીતેશ છે તો આપણે આર લખીશું. આર અહીંયા આગળ લખાઈ ગયો છે. રાઇટનું આઇકન છે એના પર આપણે ક્લિક કરીશું એટલે આર અહીંયા આગળ લખાઈ અને કમ્પ્લીટ થઈ ગયું છે. ત્યાર પછી પાછળનું જેટલું નામ છે તેટલું આપણે અહીંયા આગળ લખીશું. તો આજે આર અલ્પેશ લખ્યું છે આના પર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જઈ અને આપણે ડિલીટ કરી દઈશું. અહીંયા આગળ આપણે રીતેશ, ઠીક છે, રીતેશ આ રીતે લખી દીધું. તો અહીંયા આગળ રીતેશ લખાઈ ગયું છે. રાઇટના આઇકન પર ક્લિક કરીશું. જોઈ શકો અહીંયા આગળ તમને આખું રીતેશ લખાઈ ગયેલું નામ દેખાઈ રહ્યું છે, ઠીક છે. આ પ્રમાણે સેટ થઈ ગયું છે. ત્યાર પછી તમને આજે દિલનું પેજ તમારે આગળ પાછું કરવું હોય તો તમે કરી શકશો. તમે દિલનું પેજ જે આગળ દેખાઈ રહ્યું છે આના પર ક્લિક કરી અને નજીક લઈ જાવ તો નજીક, તમારું નામ મોટું હોય તો દૂર લઈ જાવ તો દૂર. આ પ્રમાણે તમે તેને પણ સેટ કરી શકશો. ત્યાર પછી હવે નીચે આવીએ તો તમને આગળ દેખાઈ રહ્યું છે ડિઝાઇન બાય અલ્પેશ ક્રિએશન. તેને પણ આપણે ચેન્જ કરીશું. ત્યાં લાઈન તમને આગળ ઉપર આવશે એટલે મળી જશે. અહીંયા આગળ ડિઝાઇન બાય અલ્પેશ ક્રિએશન લખ્યું છે આના પર ક્લિક કરીશું. આપણે એડિટ ટેક્સ્ટમાં જઈશું અને આ જે નામ લખ્યું છે અલ્પેશ ક્રિએશન અને આપણે ડિલીટ કરી અહીંયા આગળ આપણે રીતેશ એડિટિંગ સરનું જે નામ છે તે આપણે લખી દઈશું. અહીંયાથી આપણે બધી એબીસીડી આ ડબલ વાર એરો પર ક્લિક કરીશું એટલે બધા મોટી એબીસીડીમાં આવી જશે અને અહીંયા આગળ આપણે લખવાનું છે રીતેશ એડિટિંગ. તો અહીંયા આગળ રીતેશ એડિટિંગ લખાઈને આવી ગયું છે. ઉપર રાઇટનું આઇકન છે એના પર આપણે ક્લિક કરી દઈશું. ત્યાર પછી નીચે લખ્યું છે ફોલો ઇન્સ્ટા અલ્પેશ ક્રિએશન. અહીંયા આગળ તમને લાઈન મળી જશે ફોલો ઇન્સ્ટા અલ્પેશ ક્રિએશન. આના પર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં તમારે જવાનું છે. આ તો અલ્પેશ ક્રિએશન લખ્યું છે એટલું સિલેક્ટ કરી આપણે આ એરો ઉપર ડબલ વાર ક્લિક કરીશું. કેપિટલમાં આવી ગયું. અહીંયા આગળ પણ આપણે આવી રીતે રીતેશ એડિટિંગ, ઠીક છે. ઇન્સ્ટાગ્રામની આઈડી તમે આગળ તમારી મેન્શન થઈ ગઈ. રાઇટના આઇકન પર ક્લિક કરી દો. ત્યાર પછી તમને અહીંયા આગળ તમને એક લાઈન મળી જશે યુટ્યુબ અલ્પેશ ક્રિએશન લખ્યું છે. તે લાઈન તમને અહીંયા આગળ ઉપર આવશો એટલે અહીંયા આગળ દેખાઈ રહેશે youtube.com અલ્પેશ ક્રિએશન. આના પર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં તમારે જવાનું છે. અહીંયા આગળ પાછળ જો તમારો વોટ્સઅપ નંબર એડ કરેલો છે અને અહીંયા આગળ @અલ્પેશ ક્રિએશન લખ્યું છે. તો અહીંથી આપણે અલ્પેશ ક્રિએશન લખ્યું છે તેની જગ્યાએ રીતેશ એડિટિંગ લખી દઈશું. ત્યાર પછી આ WP વોટ્સઅપનો જે નંબર છે તમારે અહીંયા આગળ વોટ્સઅપનો જે નંબર આવતો તે લખી દેવાનો છે.
અને અહીંથી રાઇટના આઇકન પર ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી અહીંયા સાઈડમાં તમને દેખાઈ રહ્યું છે વોટ્સઅપ. ત્યાં આગળ તમે વોટ્સઅપનો નંબર એડ કરી શકશો. તમને ત્યાં આગળ નંબર દેખાઈ રહ્યો છે. અલ્પેશ ક્રિએશન ટેલિગ્રામ લખ્યું છે. ટેલિગ્રામની તમારો જે યુઝર નેમ હોય તે અહીંયા આગળ મેન્શન કરી શકો છો. અહીંયા આગળ પણ આપણે આવી રીતે રીતેશ એડિટિંગ લખી દઈએ. રીતેશ એડિટ. તો આગળ રીતેશ એડિટ લખાઈને આવી ગયું. એટલું કરો તમારો લોગો બની ગયો. બધું આપણે ચેન્જીસ કરી તમારે સામે કર્યું છે. હવે આ ફોટાને આપણે સેવ કરવાનું છે. સેવ કરવા માટે શેરનું આઇકન છે એના પર ક્લિક કરીશું અને અહીંથી કરંટ ફ્રેમ પીએનજી છે એના પર ક્લિક કરી એડિટ એક્સપોર્ટના બટન પર આપણે ક્લિક કરીશું. એટલે આપણો ફોટો અહીં આગળ બની અને આવી જશે. પછી આ રીતનો ફોટો આપણો બની ગયો છે અને હવે તમારા ફોટાને નીચે સેવનું બટન આવશે. ત્યાં તમારા ફોટાને સેવ કરી દેવાનું છે. હવે આપણો ઇમેજ તો બની ગયો છે. આ ઇમેજને આપણે એચડીમાં કન્વર્ટ પણ કરી દો. આપણો લોગો ક્યારે પણ ફાટે નહીં તેની માટે આપણે જરૂર રેનીમી એપ્લિકેશનનો યુઝ કરીશું. રેનીમી તમને પ્લે સ્ટોરમાં આસાનીથી મળી જશે. રેનીમીમાં તમારે જવાનું છે. રેનીમીમાં જ્યાં પછી તમારે જે પણ તમે લોગો બનાવશો તે તમારો ફોટો આગળ તમારે એડ કરી દેવાનો છે. રેનીમી આ રીતે ઓપન થઈ જશે. તમને પ્લે સ્ટોરમાં મળી જશે. રેનીમી લખશો એટલે આવી જશે. અહીંથી આપણે લોગો બનાવ્યો તો આના પર આપણે ક્લિક કરીશું. લોગો આવી ગયો છે. નીચે અહીં લખ્યું છે મલ્ટીપલ રિઝલ્ટ. આના પર આપણે ક્લિક કરીશું. એટલે આ પ્રમાણે આપણે એસડીમાં ફોટો કન્વર્ટ થઈને આવી જશે. ત્યાર પછી તમે ગમે એટલો ઝૂમ કરશો તમારો ફોટો ક્યારે પણ ફાટશે નહીં. તો અહીંથી ફૂલ એચડીમાં આપણો ફોટો કન્વર્ટ થઈ જશે. આપણો લોગો છે તો ફૂલ એચડીમાં આવી જશે. વારની અંદર આપણો ફોટો બનીને કમ્પ્લીટ થઈ જવાનો છે. ત્યાં સુધી તમે વિડીયો છે તેને લાઇક કરી દો. વિડીયો નીચે કમેન્ટ કરી દો. તમને જે પણ લાગે છે તો લોગો કેવો લાગ્યો છે નીચે કમેન્ટ કરી દો. ઠીક છે. તો આ પ્રમાણે તમે જોઈ શકો ફોટો આપણો એચડીની અંદર આવી ગયો છે. હવે અહીંથી ફોટાને આપણે સેવ કરી દઈશું. એટલે આપણી ગેલેરીની અંદર આ ફોટો છે તે સેવ થઈને આવી જશે. જોઈ શકો ફૂલ એચડીમાં આપણો ફોટો આવી ગયો છે. તમે અહીંથી ગમે એટલું ઝૂમ કરો ક્યારે પણ ફાટશે અને એટલું ઝૂમ તમે કરી જોઈ શકો આપણો ફોટો એટલો ઝૂમ થઈને આવી ગયો છે. ફૂલ એચડીમાં તમારો લોગો બની અને કમ્પ્લીટ થઈ ગયો છે. તો બસ તમારા ફેમિલી સાથે વિડીયોને શેર કરી દો. વિડીયોને લાઇક કરી દો. મળીશું એક નવા વિડીયોની અંદર. ત્યાંથી ગુડ બાય.